હેલો ફ્રેન્ડ્સ, રાજકોટ દૂરદર્શન વતી હું મીરા દોશી આપનું સ્વાગત કરું છું। રાજકોટ દૂરદર્શન દર વખતે કંઈક નવું આપવામાં અગ્રેસર રહ્યું છે। આ વખતે પણ અમે તમારી સમક્ષ હાજર થયા છીએ એક નવા કન્સેપ્ટ સાથે। જી હા, ભારત નિર્માણ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં ખાસ કરીને વિવિધ યોજનાઓનો લાભ આપણા ગામડાઓ લઈ શકે તેવો એક પ્રયાસ થાય છે અને એ અંતર્ગત જ રાજકોટથી 22 કિલોમીટર દૂર આવેલા લોધિકા તાલુકાના સાંગણવા ગામમાં એની કંઈક વિશેષતા છે અને એ વિશેષતા છે એ સ્કૂલની શાળા। જી હા, શાળાની વાત આવે એટલે આપણને સૌને આપણા બાળપણના દિવસો યાદ આવી જાય। શાળા કે જ્યાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે, ફળીભૂત થાય છે, પોતાના સપનાઓ સાકાર કરવાનું એવું આ સ્થળ એટલે શાળા। અને ખાસ કરીને સાંગણવા પ્રાથમિક શાળાની વિશેષતા છે કે જેમાં સ્ટુડન્ટ્સને ટેબ્લેટથી એટલે કે હાઈટેક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે। તો થઈ જાઓ તૈયાર અમારી સાથે સાંગણવા શાળાની એ પ્રાથમિક સ્કૂલની સફરે। અમે જ્યારે સાંગણવા સ્કૂલની આ પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા ત્યારે અમે જોયું કે રાજકોટના જ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ બાબુલાલભાઈ વાઘાણી પણ અત્રે ઉપસ્થિત છે। એમની મુલાકાતનો હેતુ શું છે આપણે એમની પાસેથી જ જાણીએ। બાબુલાલભાઈ, તમે પણ રાજકોટથી ખાસ આ સાંગણવા સ્કૂલની મુલાકાતે આવ્યા છો, એ હેતુ શું છે આપનો? મારે રોટરીમાં સ્કૂલો માટેના પ્રોજેક્ટ હોય છે। દાખલા તરીકે અમે સ્કૂલ બેન્ચીસ આપીએ છીએ, ગર્લ્સ માટેના ટોયલેટ બ્લોક આપીએ છીએ, આરઓ પ્લાન્ટ પણ આપીએ છીએ। અમે સમાજ કલ્યાણ અધિકારી માનનીય સમાજ કલ્યાણ અધિકારી રાજકોટ તરફથી અમને આ સ્કૂલની માહિતી આપવામાં આવી અને ખૂબ સરસ સ્કૂલ છે એવું આવ્યું। ત્યારબાદ અમે આ સ્કૂલની મુલાકાત લીધી, સાઇટ વિઝિટ કરી અને ટોયલેટ બ્લોક ફાઇનલ કર્યા।
અમારે ઉપરથી પણ આ ગરમ સ્વેટર આપવાની યોજનાઓ હોય છે. આ ઉપરાંત અમે અત્યારે એક રોટરી તરફથી એક ઉજવણી કરી રહ્યા છીએ. ઇન્ડિયા પોલિયો ફ્રી થઈ રહ્યું છે, એના માટેની પતંગો પણ અમે આ બાળકોને આપવાનું વિચાર્યું. આ ઉપરાંત અમે આવ્યા જ છીએ તો બાળકોને મકર સંક્રાંતિ આવે છે એટલે ચીક્કીનું પણ સાથોસાથ અમે આયોજન કરેલું. આ સ્કૂલમાં ખૂબ જ સરસ અને વ્યવસ્થિત કામગીરી અમે જોઈ. મોડર્ન સ્કૂલ બની રહી છે અને મોડર્ન આવતા યુગને અનુરૂપ બાળકો તૈયાર થાય એવા હેતુથી આ સ્કૂલમાં ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે એવું અમને માલુમ પડ્યું છે. ફ્રેન્ડ્સ, સાંગણમાં પ્રાથમિક શાળાની વાત કરીએ તો એની તો વાત કંઈક નિરાળી જ છે. અમે જ્યારે ખાસ આ શાળાની મુલાકાતે આવ્યા ત્યારે હમણાં જ બાબુલાલભાઈ વાઘાણીને મળ્યા. એની સાથોસાથ જીકે ભરાડ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર અને એમના સ્ટુડન્ટ્સ પણ ખાસ મુલાકાતે આવ્યા છે. જીકે ભરાડ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર અશોકભાઈ ગજેરા અત્યારે અમારી સાથે છે. અશોકભાઈ, તમારું અહીં આવવાનું મેઇન પર્પઝ શું છે? એકચ્યુઅલી અમે અમારી કોલેજની અંદર રોટરેક ક્લબ જે છે, જે રોટરી ક્લબના અંડરમાં છે, એ હાલમાં જ ઇન્સ્ટોલ કરેલી છે અને એના અંડરમાં અમે અહીંયા સાંગણમાં પ્રાથમિક શાળામાં આ સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે આવ્યા છીએ. અગાઉ પણ અમે ઘણી બધી જગ્યાએ પોલિયો નાબૂદી અને બ્લડ ડોનેશન કેમ્પમાં પણ જઈ અને આ બધા વિદ્યાર્થીઓની સાથે એ પ્રવૃત્તિની અંદર સહયોગ આપેલો છે. અત્યારે મારી સાથે જીકે ભરાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના 40 વોલન્ટિયર છે જે આ કાર્ય માટે ખાસ સહયોગ આપવા આવેલા છે. જીકે ભરાડ એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ્સ પણ આપણી સાથે છે અને આપણે એમને પૂછીએ કે તેઓ ભણે છે, રાજકોટની કોલેજમાં ભણે છે અને એમાં જે ભણાવવામાં આવે છે અને અહીંયા જે સાંગણમાં પ્રાથમિક શાળામાં જે ભણતર આપવામાં આવે છે એક અલગ પદ્ધતિથી, તો એમાં એમને શું ફરક લાગે છે આપણે એમની પાસેથી જ એમના મંતવ્ય જાણીએ. હું વોલેન્ટિયર છું જીકે ભરાડ કોલેજમાંથી, રોટરેક ક્લબનો. આ સ્કૂલમાં આવીને એટલું ખબર પડી કે અત્યારે મોડર્ન ટેકનોલોજી તરફ જઈ રહેતું આ આપણું પરિવર્તન થાય છે, જેમાં આ સ્કૂલમાં છોકરાઓને ટેબ્લેટ, ઇન્ટરનેટ કે બીજી બધી ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવામાં આવી છે, જેનાથી અપકમિંગ ફ્યુચર સ્ટુડન્ટ્સનું કે જેમાં એ લોકો બધું શીખી શકે છે કે આગળ શું થાય, આગળ કેવી રીતના કરવું. અને આમ તમે જોવા જાઓ તો તમે અત્યારે 10th 12th કે સ્ટુડન્ટ જે પણ ભણે છે એ બધું મોસ્ટ ઓફ ઓનલાઈન થઈ ગયું છે. કે આની એક હેલ્પ કહેવાય કે જે તમે કે એક ટેકનોલોજી છે કે જે આ લોકોને શીખવાડશે તો આગળ પડતા કે આગળ ગમે ત્યાં એને જવું હોય ત્યાં એનો લોકો લોગિન કરી શકે કે એમાં જાણી શકે છે. અને આજે આ નેસેસરી છે કે તમારે ઇન્ટરનેટ, ઓનલાઈન, ટેબ્લેટ્સ કે મોડર્ન ટેકનોલોજીસ જે પણ છે એનું નોલેજ તમે આપો. બિકોઝ નોલેજ વગર આ ગામડાના છોકરાઓ કે અહીંના ગમે એટલા સ્ટુડન્ટ્સ એમને ખબર નથી પડવાની કે કઈ રીતે કરવું. તો આ સ્કૂલ અમે અત્યારે સાંગણવા ગામમાં આવીને આ જોઈ છીએ અને બહુ ખુશી થઈ છે કે નાનપણથી આ લોકો અહીંના સ્ટુડન્ટ્સને આવી બધી ટેકનોલોજીમાં આગળ વધારવામાં આવે છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકોટ, ગુજરાત કે ઓલ ઓવર ઇન્ડિયા કે આવી ટેકનોલોજીથી જો સ્ટડીઝ થાય તો એક મોડર્ન ટેકનોલોજી કે મોડર્ન યુથ જે છે એ આગળ વધી શકે છે. સાંગણવાજ ગામના વતની અને હાલ રાજકોટ સ્થાયી થયેલા સાંગણવાજ ગામના ઉદ્યોગપતિ એવા શ્રી જયંતિભાઈ પટેલ, જેનો ખાસ આ સ્કૂલ માટે, એના વિકાસ માટે એમનો સિંહ ફાળો રહ્યો છે. સ્કૂલની કોઈ પણ વાત હોય તો હંમેશા તેઓ મદદ કરવા માટે તત્પર રહ્યા છે. તો જયંતિભાઈ પટેલને જ આપણે પૂછીએ કે આ શાળા માટે એમનો આટલો બધો લગાવ શા માટે અને એમની ભવિષ્યની યોજનાઓ શું છે. તો આ ગામનો હું વતની છું એટલે આ ગામ પ્રત્યેનો અમારો લગાવ ખૂબ જ હોય અને આ ગામના પ્રાથમિક સ્કૂલના જે બાળકો છે એને ઉચ્ચ શિક્ષણ મળી રહે એવી અમારી અંતરની ભાવના છે, જેથી અમે આ ગામના સ્કૂલની અંદર દરેક પ્રયત્ન કરીએ કે છોકરાઓને ટેબ્લેટ મળે, સારું શિક્ષણ મળે. અને અહીંયા અમારા જે સુભાષભાઈ રાઠોડ પ્રિન્સિપલ મળ્યા છે એ પણ ખૂબ જ ઉત્સાહી છે અને હિન્દુસ્તાનમાં ન હોય એવી એક શાળાનું નિર્માણ સાંગણવા જેવા ગામની અંદર થઈ રહ્યું છે, જેનો અમને ખૂબ જ આનંદ છે. હાલ અત્યારે તો તમે ખૂબ જ વિકાસ માટે મદદ કરી છે, ભવિષ્યમાં તમે આ સ્કૂલ માટે શું કરવા માટે તૈયાર રહેશો? ભવિષ્યની અંદર આ સ્કૂલ માટે
ગમે એટલો ભોગ આપવો પડશે, ગમે એટલું દાન આપવું પડશે, તો અમે એમાં ટ્રસ્ટમાંથી આપી અને અમે આ સ્કૂલને હિન્દુસ્તાનના ફલક ઉપર વિકસાવશું. હાઈટેક ટેકનોલોજી આવે છે કે ટેબ્લેટ્સથી ભણતર આપવામાં આવે છે, એના વિશે આપનું શું કહેવાનું છે? આજે સાંગણવા ગામની અંદર ટેબ્લેટથી 3 ક્લાસના વિદ્યાર્થીઓને જે ભણતર આપવામાં આવે છે કે જે રાજકોટની હાઈફાઈ શાળા એશિયન કે છે કે એ પણ સ્કૂલની અંદર પ્રાપ્ય નથી એવું અહીંયા આપે છે, એનું અમને ગૌરવ છે. જયંતિભાઈ પટેલે ખૂબ સરસ વાત કરી કે બાળકો વધારેમાં વધારે ભણી શકે, આગળ જઈ શકે, એના માટે એમનો આ પ્રયાસ રહ્યો છે. પણ સાથોસાથ આપણે એમને એ પણ પૂછીએ કે ટેબ્લેટથી જે ભણતર આપવામાં આવે છે એ વિચાર જયંતિભાઈ તમને ક્યાંથી આવ્યો? એ મને અને હું ને સુભાષભાઈ એકવાર બેઠા હતા ત્યારે અમને વિચાર આવ્યો કે ભાઈ બાળકોને આજે હાઈફાઈ અભ્યાસ કરાવવો હોય અને ટીચિંગ આપવું હોય તો ટેબ્લેટ દ્વારા આપીએ તો આજે દુનિયા નાની થઈ ગઈ છે. કોમ્પ્યુટર યુગની અંદર એ જરૂરી છે. આજે ઘણા દેશોની અંદર કોઈમ્બતુરમાં બેઠા બેઠા અમેરિકાની અંદર સ્ટુડન્ટો ભણતા હોય છે આ ટેબ દ્વારા. તો અમારો પણ એવો વિચાર છે કે ભાઈ અમારા છોકરાઓ જે વાડીએ બેઠા બેઠા પણ જો હોમવર્ક ટેબમાં કરે તો અમને એનું ખૂબ જ ગૌરવ હશે. અને સાથોસાથ સરકાર દ્વારા જો તમને વધારે કોઈ મદદ મળે તો આગળ તમે શું કરી શકશો? જો સરકાર દ્વારા જો અમને મદદ મળશે તો અમે સાંગણવાની અંદર એક મોડેલ સ્કૂલ હાઈસ્કૂલ બનાવશું અને 8 ધોરણથી 12 ધોરણ સુધીનો ઉચ્ચ અભ્યાસક્રમ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરશું અને જેની અંદર બિલ્ડિંગ લેવલે જે કંઈ થશે એનું અમે પૂરું યોગદાન આપશું. ખરેખર ફ્રેન્ડ્સ, હવે ખરા અર્થમાં એવું લાગે છે કે આપણું ભારત આગળ વધી રહ્યો છે અને હાઈટેક પદ્ધતિનો સહી ઉપયોગ થાય છે. જ્યારે ભૂતકાળની વાત કરીએ, પ્રાચીન સમયની વાત કરીએ કે મોટા મોટા લેસન્સ આવતા, પાઠ આવતા કે વિદ્યાર્થીઓને યાદ રાખવું ખૂબ જ મુશ્કેલ પડતું, પણ ટેબ્લેટની એ પદ્ધતિથી અને MCQની એ પદ્ધતિથી આજે એના પાઠ પાડી દેવામાં આવ્યું છે, એનું એનિમેશન કરવામાં આવ્યું છે કે સ્ટુડન્ટ્સ છે એ જોઈ પણ શકે છે અને યાદ પણ રાખી શકે છે. સાંગણવા પ્રાથમિક શાળામાં નાના નાના બાળકો માટે મધ્યાહન ભોજનની પણ કામગીરી ખૂબ સરસ રીતે નિભાવવામાં આવે છે. આમ જોઈએ તો જનરલી અન્નપૂર્ણાની માં હોય છે, પણ અહીંયા તો અન્નપૂર્ણાના એવા દેવ છે રાજેન્દ્રભાઈ. આપણે એમને મળીએ. સાંગણવા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી પણ ખૂબ સરસ રીતે નિભાવાય છે અને એ તમે નિભાવો છો? હા બેન, હું 1986થી મધ્યાહન ભોજન ચલાવું છું ને ગામમાં જ રહું છું અને ચલાવું છું. મેનુ મુજબ રસોઈ બનાવવાની હોય છે. સોમવારે હોય લાપસી શાક, મંગળવારે ખીચડી શાક, બુધવારે દાળ ઢોકળી, ગુરુવારે દાળ ભાત શાક, શુક્રવારે મુઠિયા શાક અને શનિવારે પુલાવ ભાત. વાહ, ખૂબ સરસ. અને એમાં નવું શું આપો છો તમે બાળકો માટે? ખાસ એના ધ્યાન, એનું હેલ્થ તંદુરસ્તી જળવાઈ રહે એના માટેની કામગીરી તમે ભજવો છો? અને દર ગુરુવારે 4 વાગે સુખડી આપી છે, સ્પેશિયલ સુખડી બનાવી દર ગુરુવારે. અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એના માટે તમે જમવામાં ખાસ ધ્યાન રાખતા હશો? ખાસ ધ્યાન રાખી. બધા નિશાળના ચાખે અમે પહેલાં ચાખી અને બધું સાફસૂફ કરી. પાણીનું જે રહ્યું એની અંદર ટેબ્લેટો નાખી કે જેથી કંઈ પાણી બગડે નહીં, વ્યવસ્થિત બધું. પ્રિન્સિપાલ શ્રી સુભાષભાઈ રાઠોડ અત્યારે આપણી સાથે છે, તો આપણે એમને જ પૂછીએ કે તમને આવો સુંદર વિચાર કેવી રીતે આવ્યો? એક વિચાર કરવાનો કે આટલા 22 વર્ષની નોકરીમાં ઘણું બધું શિક્ષણની અંદર આપણે ચડાવ